આજે આપણે એક એવા વ્યક્તિત્વ વિશે વાત કરવાના છીએ જે સૌરાષ્ટ્રની ધરતી પર થોડા વર્ષો પહેલાં થઈ ગયેલા છે. ભાવનગરના રાજા રાજ કરે છે, રાજા વિજયસિંહજી રાજ કરે છે અને તેમની સામે બારોટે ઉતરેલા છે. એક એવો માણસ, એક એવો મર્દ માણસ, લાલ આંખ છે, મજબૂત શરીર છે, ભલે ને જીવે ક્ષણિક પણ જીવું તો મર્દાનગીથી. વળે નહીં કંઈ કરે દુનિયામાં ગેંગે થેપેથી, ઘડીક શણગાર મર્દોનો સચી લ્યો તો મજા કોઈ વાર આવે. આવો મર્દ માણસ જોગીદાસ કુમાર ભાવનગરની સામે બારવટે ઉતરેલા છે. બારવટા એટલે 12 પ્રકારના અલગ અલગ નિયમ, જેમાંના ગરીબને કોઈ દિવસ લૂંટે નહીં, જેના ઘરનું પાણી પીતું હોય એ માણસો એ ગામની નજરી સામે કોઈ દિવસ ખરાબ નજરે જુએ નહીં, સિંહને પણ બાથમાં લઈને સુવે, બેની દીકરીને કોઈ દિવસ લૂંટે નહીં અને તેની ઇજ્જત કરે, ખુમારીથી જીવે અને ખુમારીથી મરે, અને તેના દુશ્મનને પણ તેના ઉપર વિશ્વાસ હોય કે મારો દુશ્મન પીઠ પાછળ ઘા ના કરે. આ દુનિયાનો દેખાવ જુદો ને હૃદયતાનો ભાવ પણ જુદો, અને રૂબરૂ પાસેની વાત સૌ જુદી અને પીઠ પાછળનો ખાવ પણ જુદો. આવા અલગ 12 પ્રકારના નિયમ સાથે પોતે બારવટે ઉતરેલા છે. જેમાંનું એક ગામ છે. આ સમય દરમિયાન ગામમાં ધીમે ધીમે સૂરજ આથમતો હતો. પક્ષીઓ પોતાના માળા તરફ પ્રયાણ કરતા હતા. ખેડૂતો પોતાના ઘર તરફ જતા હતા. ગામમાં એક એવું ગરીબ ખેડૂતનું ઘર જ્યાં આજે શાંતિ નહોતી. ખેડૂતને એક પત્ની અને સંતાનમાં 2 બાળકો હતા. ખેડૂતના મોઢા ઉપર વર્ષોની મહેનત છવાયેલી હતી, પરંતુ તેની આંખમાં એક ડર હતો. આ ડર હતો કારણ કે ખેડૂતે ગામના એક ધાગડ જમીનદાર પાસેથી થોડા વર્ષ પહેલા વ્યાજે રૂપિયા લીધેલા હતા, અને એવો જમીનદાર જેની પાસેથી ગામના લોકો પૈસા લેતા હતા, અને જમીનદાર ઊંચા વ્યાજે બધાને પૈસા આપતો હતો. ખેડૂતને એ ડર હતો કે આજે રાત્રે જમીનદાર એના ઘરે આવવાનો હતો. રાત પડી ગઈ છે અને બરોબર અંધારું છવાઈ ગયું છે, અને ખેડૂતની ડેલી ખગડી છે, અને ખેડૂતને અહીંયા ફાળ પડી છે કે આ પાક્કું જમીનદાર જ હોઈ શકે, અને ડેલી ખોલે છે અને જમીનદાર જ છે. ખેડૂત પોતાની રીતે મીઠો આવકારો આપે છે અને જમીનદારને બેસાડે છે. ખેડૂત અને જમીનદાર ચર્ચા કરે છે અને હિસાબ બતાવે છે. જમીનદારની વૃત્તિ બગડેલી હોવાથી તે હિસાબમાં થોડો આમ તેમ કરે છે. ખેડૂત જવાબ આપે છે કે બાપુ, હિસાબમાં ભૂલ છે, પણ જમીનદાર 1નો 2 થતો નથી. અને ખેડૂતને કહે છે કે તારામાં દેવું કરવાની તેવડ ન હોય તો આ ઘર ખાલી કરી દે. અને જે ખેડૂત મૂંઝાય છે